નમસ્કાર, હું છું દીપાલી। અત્યારે દિગ્ગજો બંને પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં વડગામમાં છાપીમાં અહમદ પટેલની સભા યોજાઈ હતી। આ સભામાં હંગામો મચ્યો છે। સ્થાનિક વ્યક્તિએ અહમદ પટેલને સવાલ કરતા હોબાળો મચ્યો છે। સ્થાનિક નાગરિકે અહમદ પટેલને કહ્યું કે તમે અમારા મુસ્લિમો માટે શું કર્યું છે। આ સવાલ એક સ્થાનિક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યો અને કોંગ્રેસી કાર્યકર્તાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને આ જ બાબતે લઈને સભામાં હંગામો મચી ગયો। અહમદ પટેલ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે બનાસકાંઠાની મુલાકાતે હતા। સ્ટાર પ્રચારક તરીકે અહમદ પટેલ ચૂંટણી મેદાનમાં છે, ત્યાંના સ્થાનીય ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા। જ્યારે તેઓ સભામાં હતા તે દરમિયાન એક સ્થાનિક વ્યક્તિ દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તમારા દ્વારા અમારા જે મુસ્લિમો છે તેમના માટે શું કરવામાં આવ્યું। તેવો સવાલ સ્થાનિક નાગરિકે અહમદ પટેલે પૂછ્યો। સ્થાનિક વ્યક્તિને સવાલ કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવ્યો અને આખરે આ બાબતે લઈને સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો મચી ગયો। જોડાઈએ અમારા સંવાદદાતા કુલદીપ પરમાર સાથે। કુલદીપ, જાણકારી મળી છે કે એક સ્થાનિકે સવાલ કર્યો અહમદ પટેલને, પરંતુ સ્થાનીય કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને રોક્યો અને હંગામો મચી ગયો। શું વિગતો? દીપાલી, જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે છાપી મુકામે કોંગ્રેસના પીઢ આગેવાન અહેમદ પટેલની એક સભા રાખવામાં આવી હતી। આ સભામાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જ્યારે સભા ચાલી રહી હતી તે દરમિયાન જ એક વ્યક્તિ સભામાં ઉભો થયો હતો અને તે બાદ તેણે અહેમદ પટેલને સવાલ કર્યો હતો કે આજ દિન સુધી તમે મુસ્લિમો માટે શું કામ કર્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે હવે નેતાઓ જ્યારે વોટ માંગવા નીકળ્યા છે ત્યારે પ્રજા જે છે તે તેમને સીધા સવાલ કરી રહી છે। જે પ્રકારે અહેમદ પટેલને જ્યારે સ્થાનિક જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે ઇલિયાસ નામના વ્યક્તિએ તેમને સવાલ કર્યો હતો અને આ ઇલિયાસે જ્યારે સવાલ કર્યો હતો ત્યારે લઈને હોબાળો મચ્યો હતો। ખાસ કરીને સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ તેને બેસાડવાનો પ્રયત્ન કરતો, સમજાવવાનો પ્રયત્ન કરતો, પરંતુ તેમ છતાં તે ન સમજતા આખરે તેને અત્યારે તો અહેમદભાઈની સાથે જ લઈ જવામાં આવે છે તેવી માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રકારે આખા સવાલ ઉભા થયા છે, ખાસ કરીને મુસ્લિમ લોકોની સભા હતી અને તે દરમિયાન જ આ પ્રકારે અહેમદ પટેલનો જે વિરોધ થયો તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અત્યારે તો આ સભા બાદ અહેમદ પટેલ પોતાની ગાડી લઈને અજ્ઞાત સ્થળે નીકળી ગયા છે, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસના પીઢ આગેવાન અને અહેમદ પટેલ મુસ્લિમ સમાજમાં એક મોટું નામ ધરાવે છે ને એ સમાજના લોકો દ્વારા જ તેમનો જે વિરોધ કરવામાં આવે છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે। જોવાનું એ રહેશે કે અહેમદ પટેલ આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપે છે। જી ચોક્કસ કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્ટાર પ્રચારક છે અહમદ પટેલ, કે જેઓ સંબોધન કરતા હતા તે દરમિયાન ઇલિયાસ નામના એક સ્થાનિક વ્યક્તિએ સવાલ કર્યો। સ્થાનિક કાર્યકર્તાઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને હોબાળો મચ્યો।